ખેતરમાં આવી જાઓ તો ખાડા મેસ થઈ જાઓ, પણ કોમ તો કરવું જ પડશે, કારણ કે આપણા સિવાય કોઈ કરાયું છે જ ના. અને આપણે ખેતરમાં યાર કોઈ ઝારથી નહીં, નુકસાન પર દેખીશું જોઈ લેજો. ચકલો બધું ખાઈ ગયું તો શું કરો? વાયુ અને વાયુ ઉધડ વાયુ 10,000 પાણી તો હજ ના, એક ચોમાવું પીતું હોય નુકસાન તો પણ શું કરીએ. ગુજરાતી ભાઈઓ આપણે ગુજરાતના છીએ અને ફૂલ દેશી છીએ, એટલે આપણને ગુજરાતીમાં જ વાત કરવાની ફાવે છે ભાઈ, બીજું આપણને ઓછું ફાવે છે. તો આપણે આવી જતા ખેતરમાં અને કોઈ ફુવારાની નળીઓ આ બાજુથી આ બાજુ કરવાની બીજા ખેતરમાં. તો આપણે કોમ તો પટાઈ નહીં ગયું. હવે જઈએ મોટર ચાલુ કરવા. મોટર ચાલુ કરવી પડશે. ચાવી લઈને આવ્યા હોવાથી અને જોઈ શકો કે ખેતર ચેલું મસ્ત લાગે. અને અત્યારમાં તો ભાઈ ઠાર ખૂબ છે આપણા ખેતરમાં, અને આપણે ખૂબ વહેલા આવી ગયા, મતલબ 8 8:30 8 હવા 8 જ થયા હજી તો. થોડું મેં હિન્દી આવી જાય પણ યાર ગુજરાતીનો માણસ હોય તો ગુજરાતીમાં જ વાત કરીએ કે. તો આપણે પૂરેપૂરા ગુજરાતી માણસ છીએ ને ખેતરમાં બધાથી કોમ કરવાની મજા આવે ભાઈ. થોડા દાડા જ મજા આવે, બાકી રોજ આવે તો હાલત બગડી જાય છે. આ છે આપણી ગાડી, બાઇક જ છે, ગાડી ના કહેવાય, પણ જે સહી સહી યાર. પૈસાવાળા વધારે નહીં, આપણે મિડલ ક્લાસના છોકરા છીએ, એટલે જે સહી આપણી લાઈફ. અને આપણે ખુશ છીએ આમ. બાકી કોઈ નોકરી ધંધો મળતો નહીં યાર, તો યાર મળે તો સારું. ના ચકલીઓ જુઓ ખેતરનો પાકની બગાડી નાખી યાર. નુકસાન તો ખૂબ થાય છે અમારે, પણ શું કરવાનું, કોઈને કહેવાય નહીં ને. તો આપણે આવી જઈએ છીએ હવે ખેતરમાં જ. હવે તાળું ખોલીએ ના બતાવીએ કે આગળ શું થાય. તાળું ખોલી દઈએ. હા, તાળું ખોલવું પડશે મારા ભાઈ. આ છે તાળું. પાણી યાર અમારે હોય તો ઓછું હોય એકદમ, અને ખેતરમાં તો ખૂબ પાણી ઓછું છે. લાગે ખરું કે વધારે ચાલવું, બાકી પાણી પ્રેશર 3-4 લાઈન ઉપડી ફુવારાની, એટલે મતલબ ગણી દો 25 જેવા ફુવારા ઉપડી છે આપણા ખેતરમાં. અને આ આપણું નહીં, આ તો ભાગતી રાખ્યું. બાકી અમારે તો મારો ભા પાણે કે મારા ગઈડિયા ભા પાણે, કોઈના પાણે બાપ દાદા પાણે જમી જ નથી, તો રાચી જ નહીં. તો યાર એવન કોઈ વખતો છે ને, અને નથી તો બાપડા એ ચોથી રાખો જ. ઇવન કોઈ કહેવાનો મતલબ નહીં મારે, પણ શરૂથી જમીન જ ના અમારા પાસે. તો હવે ફુવારા ચાલુ કરી દીધા છે ભાઈ. અને હવે હું પેલી મકા થોડી વાર રહીને હાલ હવે આપણે કોઈ આરામ કરશે થોડી વાર, 5 મિનિટ જેવો. આપણે આવી જાઓ ખેતરના ફુવારા બંધ કરવા. આ કરીને છીએ બંધ, 4 લાઈનો બંધ કરવાની. બંધ કરીને પેલો હોમમાં ખેતર દેખોઈ જવાનું હોય કોમ કરવા. કેમ કે ભણ્યા ખરું પણ યાર નોકરી ન મળી તો આપણે શું કરીએ. મહેનત કરીએ પણ કિસ્મત રહી ને એ ફૂટેલી છે. એટલે ખુદનો ભાવ ખુદના ઉપર રહેવાનો મતલબ નહીં થતો. નમતી નહીં હલાય, સાચું થાય. કોમાં જણે જોઈ છીએ લગન સી કોકના, એટલી બધી ખબર નથી અમોને. એટલે ભગવાન કરીને કોપીરાઇટમાં ચાલજો. અને કોઈ વિડીયો મારા કોઈ સબસ્ક્રાઈબર નથી કોઈ મિલિયનમાં જતા તો એ તો ના જ આવે. પણ બાકી આ તો આપણી કહેવાની ફરજ થાય છે. નવા ખેતરમાં ઝાર વાઢીએ એનો વિડીયો તો ભાઈ નહીં બનાવી કહેતો, કારણ કે હું એકલો છું અને 4 વઢાવી મારે જ પડે, અને હું જ વઢાવું છું. તો પછી દાંતેડું લઈને કોમ ના થાય. બાકી આ તો ટાઈમ મળે એટલે થોડો વિડીયો બનાવો. બાકી એ તો જે વિડીયો બનાવતા હોય એ યાર ખાલી વિડીયો બનાવવા પૂરતો જ બનાવતા હોય. આપણે તો યાર ખેતરથી જોડેલા માણસ છીએ, દેશી છીએ, તો આપણે તો કોમ જેવું ચાલે ભાઈઓ ગુજરાતી. તો ખેતરમાં બાયાથી ચારું પાડવા હતા, તો હવે તો એવું લાગે ફૂલ બાકા જીકી તો સ્ટેટસ ચડાવતા હતા ને ખેડૂત પુત્રા તે દુનિયા ખાઈ ગયું મારા ભાઈ. મારો બહાર પડાયા તે માથા પછી શ્વાસે નહીં લેવા હતો, એટલું કાઢો પામે. મેં બધું એમ લાગતું હોય કે મજાક છે. એક વખત આવો જે ઉપાડતા હોય તો રેગ્યુલર પાડી, બાકી મારા જેવા જે કોમ ના કરતા હોય ને મને લાવો તો તેલ નીકળી જાય. ભાઈ એટલું જ કામ આવું કોઈક નોકરી લેજો, આમાં તેલ નીકળી જાય. બાકી આ તો ખૂબ અઘરું કામ આપણા તો ના આવે. બાકી બદમાશીનો સ્ટેટસ
અને સારું વિડીયો દેખાતી કોઈ ના ચાલે. ખેડૂત પુત્ર હોય ખેતરમાં આવે ને તો ખબર પડી જાય. માથા આમથી જોડે લોહી બંધ થઈ જાય એટલું કાઠું પડે મારા ભાઈ. ખૂબ કોમ કાઠું હોય યાર. હું તો એવું વિચારતો હતો કે ઉપાડી દઉં છું. તેલ નીકળી ગયો તાપડી લઈને આવી જાઓ બીજો ભારો લેવા. પહેલી વાર તો માથામાં દુખાવો થઈ ગયો તો બીજો ભારામાં શીખે શું હાલત થાય છે. અને કાઠે તો ખૂબ જ પડવાનું છે મને ખબર છે, કારણ કે હું કદી જિંદગીમાં કોમ નહીં કર્યું. બસ આખી જિંદગી ફર્યા અને હવે તેલ નીકળવામાં તો મજૂરી કરજો લે ભાઈ. કે તો ભણવામાં હોય તો ભણવામાં જોખણા આવજો. જો વધારે રખડ્યા તો જિંદગીમાં કોઈ છે ના. એટલે અને હાલની જનરેશન પ્રમાણે તો કોઈ ભણતું જ ના. પણ આ તો તોય કહું ભાઈ સમજીને મારી તો જિંદગી બરબાદ થઈ જ જઈએ. પણ મોસ્ટ ઓફલી મારા હાથે જે ભણતા એમાંથી 2-3 જણા નોકરી લાગ્યા છે મારા ખ્યાલથી. બાકી આપણે કોઈને જોયા જ નથી.